સુરત શહેર પોલીસ કમિશનરની સૂચના મુજબ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે ઉત્તરાયણ પોલીસને મોટી સફળતા મળી છે। અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સુરત વિસ્તારમાં હોવાની બાતમી મળતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી સઘન વોચ ગોઠવી હતી। ઉત્તરાયણ પોલીસે આંતરરાજ્ય ગુનાખોરી આચરતી ગેંગના 2 મુખ્ય આરોપીઓને ભોગ બનનાર મહિલા સાથે ઝડપી પાડ્યા છે, જે પોલીસની સતર્કતા અને ઝીણવટભરી તપાસનું પરિણામ છે। પકડાયેલા આરોપીઓમાં ઘેવરચંદ ઉર્ફે અભિષેક ઘાચીરામ ગુર્જર અને ફિરોજ ઉર્ફે ફારૂક છિત્તર કઠતનો સમાવેશ થાય છે। આરોપીઓ માત્ર અપહરણ જ નહીં પરંતુ હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા વિવિધ રાજ્યોમાં અનેક વાહન ચોરીના ગુનાઓમાં વોન્ટેડ હતા। તેમની પાસેથી મળેલી મહિન્દ્રા થાર કાર મહારાષ્ટ્રના જલગાંવમાંથી ચોરી કરવામાં આવી હોવાની કબૂલાત તેમણે કરી છે। આરોપી ઘેવરચંદ અગાઉ રાજસ્થાનના પોક્સો કેસમાં 20 વર્ષની સજા ભોગવી રહ્યો હતો, જે પેરુજમ કરીને નાસ્તો ફરતો હતો। આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। તેમણે દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં 4 વ્હીલર વાહનોની ચોરી કરી હોવાનું સ્વીકાર્યું છે, જેમાં હરિયાણાથી સ્કોર્પિયો, જયપુરથી ક્રેટા, પુણે અને આસપાસના વિસ્તારોમાંથી ટાટા હેરિયર, સફારી અને અન્ય i20 તથા નેક્સોન જેવી અનેક મોંઘી કારો હોવાની વિગતો બહાર આવે છે। આરોપીઓ પોતાની મોડસ ઓપરેન્ડી દ્વારા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈને ગુનાખોરીને અંજામ આપતા હતા। કામગીરી પાછળનું મુખ્ય કારણ આરોપી ઘેવરચંદની ભોગ બનનાર મહિલા સાથેની જૂની અંગત અદાવત અને પ્રેમ સંબંધ હતા। પોક્સો કેસમાં જેલવાસ દરમિયાન પેરોલ પર મુક્ત થયા બાદ તેણે અન્ય સાથીદારો સાથે મળીને આ અપહરણનું કાવતરું રચ્યું હતું। પોલીસે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ભોગ બનનારને સુરક્ષિત રીતે મુક્ત કરાવી સાબરમતી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે।